માણાવદર વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક વિશાળ પદયાત્રા યોજાઈ હતી। આમ આદમી પાર્ટીના અગ્રણી રાજુ બોરખતરિયાની આગેવાનીમાં સિનેમા ચોકથી ગાંધી ચોક સુધી આ રેલી કાઢવામાં આવી હતી, જેમાં સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। પદયાત્રામાં તાલુકા પ્રમુખ રાજુભાઈ સોલંકી, અંજલીબેન કારાભાઈ ભાટુ સહિતના ચૂંટાયેલા સભ્યો અને પદાધિકારીઓએ ખાસ ઉપસ્થિતિ દર્શાવી હતી। આગેવાનોએ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પર થયેલા કથિત ખોટા કેસો સામે પોતાનો ભારે રોષ વ્યક્ત કર્યો હતો। કાર્યકરોએ હું ચૈતરભાઈની સાથે છુંના નારા સાથે તેમના પ્રત્યે અતૂટ સમર્થન જાહેર કર્યું હતું। આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય કાનૂની કાર્યવાહીના વિરોધમાં અવાજ ઉઠાવવાનો અને ચૈતર વસાવાની પડખે ઊભા રહેવાનો હતો। નમસ્કાર, આજ રોજ અમે માણાવદર ખાતે અમારા માનની ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જે ખોટી રીતે કેસ કરવામાં આવ્યા છે અને એની ઉપર 7 વર્ષની સજા કરવામાં આવી છે, એના માટે આજે અમે એક એના સપોર્ટમાં માર્ચ કરેલી, પદયાત્રા કરેલી। એમાં મોટી સંખ્યામાં બધા કાર્યકર્તાઓ હાજર રહ્યા। માણાવદર તાલુકા પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ, જીવાભાઈ, વિભાબેન, હરેશભાઈ કણસાકરા, અરવિંદભાઈ સૈજા, અમારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય ભારતીબેન રાઠોડ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા અમારા સભ્ય ભાઈ કાળુભાઈ ભાટુ, અમારા દેવાજભાઈ મગરા, તેમજ વંશીજી ભાઈ પટોડિયાભાઈ, અમારા વિધાનસભાના સંગઠન મંત્રી જગદીશભાઈ પરમાર અને તમામ લોકો આ પદયાત્રાની અંદર સામેલ થયા। અમારી એક માંગ છે કે જે આજે આપણે જોઈએ છે કે લફંગાઓ દારૂના કેસની અંદર, જે ડ્રગ્સના કેસની અંદર જે લોકો છે એ બહાર ફરે છે। 5 મર્ડરના આરોપીઓ આજે બહાર ફરે છે, પણ જે ચૈતરભાઈ વસાવા કે જે આદિવાસી સમાજનું એક અવાજ ઉઠાવી રહ્યો છે, આમ જનતાનો અવાજ ઉઠાવી રહ્યો છે અને દરેક વ્યક્તિના કામ આવી રહ્યો છે, એવા ધારાસભ્ય ઉપર ખોટા કેસ કરી અને માત્ર ને માત્ર 2-3 મહિનાની અંદર 3 મહિનામાં 100 ટ્રાયલ ચલાવી અને જેની ઉપર ખોટો કેસ કરી સરકારી વકીલ, સરકારી તંત્ર, સરકારી પોલીસ, સરકારી પુરાવા તમામ કોર્ટનું કામ જે કર્યું છે તે કર્યું છે, પણ સરકારના માણસોએ જે ખોટા પુરાવા ઉભા કર્યા છે એ ખરેખર નિંદનીય વાત છે, ખોટી વાત છે। અને આપણે એમ જોઈએ કે ભાઈ સરેઆમ ગુંડાઓ ફરી રહ્યા છે, સરેઆમ મર્ડરના આરોપીઓ, રેપિસ્ટ, જે લોકોએ બળાત્કાર ગુજાર્યો છે, જે બેન દીકરીઓની ઇજ્જત લૂંટી છે, એવા લોકોને તમે સરેઆમ ગુમાવી રહ્યા છો, ફરી રહ્યા છો, એની ઉપર તમે મીઠી નજર રાખી રહ્યા છો। અને અમારા ચૈતરભાઈ વસાવા કે જે જનતાની સેવા કરી રહી છે, એનો ગુનો શું? એનો ગુનો આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે એનો ગુનો માત્ર ને માત્ર એટલો હતો કે એને આદિવાસી લોકોનો અવાજ ઉઠાવવાનું કામ કર્યું। એને આદિવાસીની જનતાની જળ જમીનના પ્રશ્ન અને જે કઈ દાદાગીરી સરકારી બાબુઓની હાલતી હતી એના ઉપર અવાજ ઉઠાવવાનું કામ કર્યું। એટલે ચૈતરભાઈને અનગિનત વખત જેલમાં પૂરવામાં આવ્યા અને એનાથી પણ વિશેષ એને સંતોષ ન થયો એટલે ચૈતરભાઈ ઉપર 7 વર્ષની ખોટી ફરજી સજા કરવામાં આવી અને 7 વર્ષ માટે એને જેલ હવાલે કરવામાં આવ્યા છે। અમને વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર કે ચોક્કસ અમે આગળ હાઈકોર્ટના દરવાજા પર ખખડાવશું અને ચોક્કસ ચૈતરભાઈ મુક્ત થશે અને સમાજની સાથે આવીને સમાજના કામો કરશે। પણ મારે એટલું કહેવું છે મીડિયાના માધ્યમથી કે તમે જે વ્યક્તિ સરકારી તંત્ર ઉપર, તમારા ભ્રષ્ટાચાર ઉપર, તમારી જે કૂટનીતિ ચાલી રહી છે લોકોને લૂંટવાની, લોકોને હેરાન કરવાની, એના ઉપર તમે ક્યાંય નથી કરતા। અને ભાજપની સામે કોઈ બોલે, ભાજપમાં આવે એટલે એ પ્રમાણિક, ભાજપની સામે બોલે એટલે ગુનેગાર, આ જ નીતિ છે। કાલે એક પ્રશ્ન પૂછ્યો તો ભાઈ ચૈતરભાઈ ભાજપમાં આવી જાય તો આ બધા કેસ છે મુક્ત થઈ જાય, એટલે શું ભાજપની સામે હોય એટલે ગુનેગાર અને ભાજપમાં આવે એટલે એ પાછો પ્રમાણિક, એના બધા ગુનાઓ માફ? આપણે જોયું છે ને, જે દિવસે ચૈતરભાઈ ઉપર કેસ થયો, ચૈતરભાઈને 7 વર્ષની સજા આપવામાં આવી, એ જ સમયે એક ક્ષેમ કેસ હતો, જે કેસમાં એકદમ ક્લીન ચીટ મળી ગઈ અને આજે ચૈતરભાઈને એક નાની એવી સમયગાળાની અંદર 7 વર્ષની સજા આપવામાં આવી। અને એ સજાનું કારણ આપણે બધાને ખબર છે કે લોકોની અવાજ ઉઠાવ્યો, લોકો માટે એમણે લડ્યા એટલે એમને જેલમાં પૂરવામાં આવ્યા। ત્યારે આ તાનાશાહી જે ચાલી રહી છે, ભાજપના ઈશારે જે કંઈ પણ થઈ રહ્યું છે, એના વિરોધ પ્રદર્શનમાં અને માનની ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આજે માણાવદર ખાતે અમે લોકોએ આજે પદયાત્રા કરી અને સમર્થન કરીએ છીએ। અને સમગ્ર ગુજરાતની દરેક વિધાનસભાની અંદર ચૈતરભાઈને આટલું મોટું સમર્થન મળી રહ્યું છે અને ખૂબ જલ્દી, ખૂબ ટૂંક સમયમાં ચૈતરભાઈ ફરી એક વખત આવી અને પ્રજાની સેવા કરશે। અસ્તુ, જય હિન્દ।